આજે ભાઈ આપણે વસો ગામની અંદર પહોંચી ગયેલા અને આપણા જૈનમભાઈ જેઓ પોતે પીઠથી આવ્યા છે અને આજે વસોની અંદર જે 3 ફેમસ દુકાન છે એની આપણે વિઝિટ કરવાના છે અને આના ટોટલ 3 વિડીયો આવવાના છે. તો આ એનો પાર્ટ 1 છે અને વસોના પાર્ટ ટોટલ 3 આવશે, તો જોવાનું ભૂલતા નહીં વસો ગામની અંદર. હા ભાઈ, એનો આ પાર્ટ 1 લઈને તમારા માટે આવી ગયા છે ભાઈ વસો ગામની અંદર. અમને તો ભાઈ પર્સનલી જૈનમભાઈએ વિઝિટ કરાવડાયેલી અને ભાઈ ટેસ્ટની વાત કરું ને, જબરજસ્ત ટેસ્ટ હતો. અને ભાઈ આમના આઈસ ડીશની અંદર ઘણા બધા પ્રકારની આપણે વેરાયટીઓ મળી જવાની. અને ભાઈ તૂટી ફૂટી કાજુ બદામ ને બધું તો નાખે જ છે, પણ જો અહીં આગળ પોતાની જાતે એ લોકો રબડી અને આઈસ્ક્રીમ પોતાની જાતે જ બનાવે, બહારથી લાવતા નહીં. અને એનો જે ટેસ્ટ આવે છે ને, ચાંદ લગાવી દેશે ભાઈ આઈસ ડીશની અંદર. અને 30-40 વર્ષથી વસો ગામની અંદર ભાઈ ધૂમ મચાવે છે. અને ભાઈ એડ્રેસની વાત કરું તો ભાઈ વસો ગામની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ એક્ઝેક્ટ બાજુમાં જ ઊભા રહેશે. અને આપણે તો ભાઈ દિવસે ગયેલા એટલે આ બધું ખાલી દેખાય છે, બાકી રાતે જાઓ તો ભાઈ જગ્યાએ ના હોય ઊભી રહેવાની. અને આજુબાજુના તમામ ગામવાળા અહીંયા આગળ બરફ ખાવા આવે છે. અને ભાઈ મયંકભાઈએ પર્સનલી આપણે ટેસ્ટ કરેલું, જબરજસ્ત ટેસ્ટ હતો. બાકી પોકીટ જજો અને પાર્ટ 2 જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લે.